તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું ફરારી પેટીસ। તેના માટે આ રીતે મેં સિંગદાણા છે તે શેકવા લઈ લીધા છે। આ રીતે જો થોડા આ રીતે શેકાઈ જાય, થોડા કડક નેવા થઈ જાય આ રીતે, એટલે તેને આપણે બંધ કરી દઈશું। બહુ શેકવાની જરૂર નહીં, થોડા કાચા ને એવા હોય તેની કચાશ થોડી દૂર થઈ જાય તેવા જ આપણે શેકી લઈશું આ રીતે। હવે આ રીતે નારિયેળ જે લઈ લીધા છે સૂકા મેં, આ રીતે તેને આપણે ફોડી અંદરનું કોપરું કાઢી લઈશું। તેના નાના નાના પીસ કરી દઈશું આપણે। આ રીતે બટાકા છોલી કાઢ્યા છે, હવે તેને આપણે બાફવા માટે મૂકી દઈશું। મરચાં લીલા આપણે પીસી કાઢીશું આ રીતે। આ રીતે સમાન નાખ્યા છે મેં, હવે તેને ધોઈ અને આપણે કોરા કરી લઈશું। આપણે મિક્સર જારમાં હવે ચોપડાને પીસી લેવાનું। આ રીતે ઝીણું કરી દઈશું આપણે। તે લીલા મરચાં પણ પીસીને રેડી કરી દીધા છે। થોડા મેં તીખા મરચાં લીધા છે આ રીતે। આ રીતે આપણે કોપરું છીણ્યા પછી ઉપર જે મફરીના બિયા જે પીસ્યા હતા તે આ રીતે પીસી કાઢ્યા, શેક્યા હતા બિયા તે। હવે ઉપરથી થોડા આ રીતે લીલા ધાણા નાખી દઈશું આપણે, લીલું મરચું નાખી દઈશું। હવે આપણે તેમાં થોડી મોરસ નાખી દઈશું આ રીતે। આ રીતે આપણે સિંધવ મીઠું લઈ લીધું છે તે નાખી દઈશું થોડું। આ રીતે આપણે મીઠું થોડું ગટ્ટારું હોય તો આ રીતે ચારીને નાખી દેવાનું। આ રીતે સિંધવ મીઠું લીધેલું છે તે મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું તેમાં। હવે આ રીતે બધું આપણે મિક્સ કરી લઈશું। તો આ રીતે હાથની મદદથી આપણે મિક્સ કરવાનું, જેથી કરીને બધો મસાલો આપણો કમ્પ્લીટ મિક્સ થઈ જાય। જો આ રીતે। હવે આપણે બટાકાને બાફવા માટે મૂકી દઈશું આપણે। તો આ રીતે બટાકા બાફવા માટે મૂકી દીધા છે આપણે। હવે તેને 3 થી 4 વિસલમાં કરી દઈશું આપણે। તો જો આ રીતે આપણો માવો બનીને રેડી થઈ ગયો છે પેટીસનો। ફરારી પેટીસ આપણે બનાવીએ છીએ તેનો। હવે તેને આપણે એકદમ નાની નાની ગોટીઓ વાળી દઈશું આ રીતે। આ રીતે ગોટીઓ વાળી દઈશું। જો આ રીતે ગોટીઓ વાળે તેવું આપણે બનાવી દેવાનું, તેને મચેડીને આ રીતે આપણે ગોટીઓ બધી વાળી દઈશું। આ રીતે આપણે બધી માવાની ગોટીઓ વાળીને રેડી કરી દીધી છે। જો આ રીતે આપણે બટાકા બફાઈને રેડી થઈ ગયા છે। હવે તેને આપણે ક્રશ કરી લઈશું આ રીતે। આ રીતે બધા બટાકા આપણે ક્રશ કરી દેવાના છે। આ રીતે આપણે બટાકા બધા ક્રશ થઈ ગયા છે। હવે તેમાં આપણે આ રીતે સિંગોડાનો જે લોટ આવે છે તે નાખી દઈશું આપણે। આ રીતે બટાકા તમારે ગરમ ગરમ જ ભાગવાના રહેશે। ઠંડા થઈ ગયા પછી જો બટાકા ભાગશો તો તેમાં પાણી છૂટશે તમારે। આ રીતે માર્કેટમાં મળે છે જો સિંગોડાનો લોટ, તે આપણે નાખવાનો। હવે તેમાં થોડું ફરારી મીઠું નાખી દઈશું આ રીતે। હવે તેને આપણે મિક્સ કરી લઈશું આ રીતે। આ રીતે બધો લોટ આપણે મિક્સ કરી લેવાનું રહેશે। તો જો આ રીતે આપણે લોટ બધો મિક્સ કરી દીધો છે બટાકાને ને એને। આ રીતે જો બેટર બનાવી દેવાનું તેનું। આ રીતે થોડું કડક ને એવું થઈ જવું જોઈએ તમારે। બટાકા તમારે એકદમ ગરમ ગરમ જ તોડી નાખવાના આ રીતે, તો જ તમારા કમ્પ્લીટ એ થશે। હવે તેને આપણે પેટીસ વાળી દઈશું। એ થોડું નાનો લુઓ લઈ લેવાનો। આ રીતે આપણે જે ગોટીઓ બનાવી છે તેને આ રીતે અંદર મૂકી આ રીતે ગોળ લુઓ કરી દેવાનો। જો આ રીતે હવે આપણે બધી પેટીસ બનાવી દઈશું। એવું લાગે કે તો બટાકા હાથે ચોંટે છે તો આ રીતે તમારે સિંગોડાનો લોટ થોડો હાથમાં થોડો ડસ્ટ કરી લેવાનો। આ રીતે કોરો જે લોટ હોય તે થોડો ડસ્ટ કરીને બટાકાનું લેવલ લેવાનું, જેથી કરીને બટાકા તમારા હાથમાં ચોંટે નહીં। આ રીતે એ પેટીસ વાળી છે
તેને આ રીતે આપણે થોડું ફૂલ ગેસ કરી આ રીતે કરી લઈશું. તમારે ટેમ્પરેચર તેનું ફૂલ રાખવાનું છે ગેસનું. આ રીતે ફૂલ ગરમ થઈ જવું તે તેલ. ઠંડુ જો તેલ હશે તો તમારી પેટીસ એકદમ ફાટી જશે, કાં તો પછી પેટીસમાં તેલ ભરાઈ જશે. એટલા માટે આપણે ફૂલ ગેસ ઉપર જ તેને તળીશું. એ તળાઈ ગઈ છે. મેં થોડી હાફ ફ્રાય કાઢી છે. હવે તેને થોડી વાર માટે આપણે થવા દઈશું ઠંડી, પછી તેને ફૂલ ફ્રાય કરીશું. આ રીતે જુઓ અમે હાફ ફ્રાય કાઢી છે પેટીસ. તો જો આ જે ઠંડી થઈ ગયેલી પેટીસ તે મેં ફરી આ રીતે મૂકી થોડી ફૂલ ફ્રાય કરી છે. તેને આ રીતે ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી તેને તળી લેવાની. આપણે જુઓ આ રીતે એકદમ ક્રિસ્પી ને એવી ઉપરથી થઈ જવી જોઈએ. આ રીતે થોડી આ ફૂલ ફ્રાય મેં કરી છે. તેને પેલી જે મેં પહેલાં બતાવી તે હાફ ફ્રાય કરી હતી. તેને 5-10 મિનિટ માટે આપણે રેસ્ટ આપવાનું, પછી તેને ફરી તેલમાં મૂકી દેવાની, જેથી કરીને અંદરથી કમ્પ્લીટ ચડી જાય ને આ રીતે ઉપરથી ક્રિસ્પી થઈ જાય એકદમ. જુઓ તો તેવી રીતે આપણે બધી પેટીસ બનાવીને રેડી કરી દઈશું. ફરારી પેટીસ બનીને રેડી થઈ ગઈ છે આ રીતે. તો તેને આપણે તોડીને પણ બતાવી દઉં તમને. જો આ રીતે કમ્પ્લેટ બટાકોને એવું કમ્પ્લેટ ચડી ગયું છે. તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.